બનાસકાંઠાથી શરૂ થયેલી આદિવાસી સમાજની પદયાત્રા પર ફરી એકવાર પોલીસ કાર્યવાહી સામે આવી છે। ગઈકાલે બનાસકાંઠા પોલીસે પદયાત્રાને અટકાવી દેતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત અંદાજે 50 જેટલા આદિવાસી આગેવાનોની અટકાયત કરી હતી। જોકે બાદમાં તમામને છોડી મૂકવામાં આવ્યા હતા। પાલનપુર પોલીસના અટકાયતમાંથી મુક્ત થયા બાદ આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ પદયાત્રા ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો। બનાસકાંઠાની હદ પાર કરી તેઓ પાટણ જિલ્લાની હદમાં પ્રવેશ્યા હતા અને સિદ્ધપુરથી પદયાત્રા આગળ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ સિદ્ધપુર પહોંચતા પહેલા જ પોલીસે ફરીથી પદયાત્રાને અટકાવી દીધી। સિદ્ધપુર પોલીસે આગેવાનોની અટકાયત કરી અને પદયાત્રામાં જોડાવા આવેલા આદિવાસી સમાજના લોકોને ફરીથી બનાસકાંઠા પરત મોકલી આપ્યા હતા। 65 વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ ઉપર જ દબંગગીરી કેમ કરે છે? ગરીબ પરિવાર છે એટલે એને દાખલા આલો એટલે ગુજરાત વિધાનસભામાં આઈએએસ ને આઈપીએસ બને એટલા માટે, એનું શિક્ષણ છીનવા માટે આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલ સવારે વહેલા યાત્રા નીકળી બનાસકાંઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબંગગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં પાછા મૂકી દેવામાં આવ્યા। આ પ્રકારની રાજનીતિ જે પ્રમાણે ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર દેખાતો નથી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી એવું વર્તન કરે છે। આપોને પરમિશન, અને પરમિશન ના આપતે તમે ઉપર સરકારમાંથી ગરીબ અને મધ્યમ વર્ગને આદિવાસીને દાખલા અપાવો। જે લડત છે ગરીબ પરિવારને, જે અમારા કાંતિભાઈ ખરાડી જે લઈને નીકળ્યા છે ધારાસભ્ય, એમના કહેવાથી પણ પરમિશન જો આપવામાં ના આવે, રાતે 2 વાગે મેલ કરવામાં આવે તો પરમિશન ના આપવા આવે, છેડ ત્યાંથી પદયાત્રા સિદ્ધપુરમાં આવે અને ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે ને એના પછીને જે ઉપર સરકારમાંથી કોઈ આકાઓનો આદેશ આવે અને આકાના આદેશ પ્રમાણે આ પોલીસ વર્તન કરે છે, ગેરવર્તનીય છે। આવાવાળા સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું, રંગે ચંગે અને દાખલા લઈને જ જંપીશું। આદિવાસી સમાજને ન્યાય અપાવીને જંપીશું અને એસટી એસસી ઓબીસી ઉપર જે દબંગગીરી ચાલી રહી છે એ દબંગગીરીને હકને અધિકાર છીનવા માટે અમે કોંગ્રેસવાળા ક્યારેય પાછી પોની કરવાના નથી અને અમે કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસના પરિવાર સાથે છીએ। જોકે સિદ્ધપુર પોલીસે આદિવાસી આગેવાનોની વહેલી સવારે અટકાયત કરી હતી અને લોકોને બનાસકાંઠા તરફ રવાના કરી દેવાયા હતા। ત્યારબાદ સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આદિવાસી સમાજની શાંતિપૂર્ણ પદયાત્રા છે। યાત્રા કોઈ રાજકીય ઉશ્કેરણી માટે નથી। આ યાત્રા રંગે ચંગે અને લોકશાહી રીતથી નીકળશે, કોઈ તેને રોકી શકશે નહીં। તો બીજી તરફ દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમનું કહેવું છે કે આદિવાસી સમાજને પડતી દાખલાઓ અને હદ અધિકારીઓની સમસ્યાઓ અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે। આદિવાસી સમાજને રોજિંદા દાખલાઓ માટે જે મુશ્કેલીઓ પડે છે એ મુદ્દો અમે ઉઠાવ્યો છે, પરંતુ સરકાર અને તંત્ર આ અવાજને દબાવી દેવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે। આ લોકશાહી પર હુમલો છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।